પાટણ શહેરની જાણીતી જનતા હોસ્પિટલમાં એક અત્યંત જટિલ અને હાઈ રિસ્ક કેસમાં ગર્ભવતી મહિલાએ એક સાથે 3 પુત્રોને જન્મ આપ્યો છે. ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર મિહિર દવે અને તેમની નિષ્ણાત તબીબી ટીમ દ્વારા ભારે જહેમત અને કુશળતાપૂર્વક આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. આ જટિલ પ્રસૂતિની આધુનિક સુવિધાઓ અને સ્ટાફના સહયોગથી સફળ બનાવી જનતા હોસ્પિટલે તબીબી ક્ષેત્રે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. અમારી પાસે એક માનપુર ગામનો એક પેશન્ટ હતો. એના સરપંચશ્રી દ્વારા અમારી જોડે પેશન્ટ લાવવામાં આવ્યું હતું. દર્દીની આર્થિક સ્થિતિ નબળી હોવાના લીધે સરપંચશ્રીનો એવો આગ્રહ હતો કે એને PM જેવા અંતર્ગત આની સારવાર કરવામાં આવે. બીજો એક એવો આગ્રહ હતો કે એને 3 બાળકો હોવાથી 3 બાળકો અને માતા એ બંને સ્વસ્થ રહે એટલા માટે ખૂબ સઘન સારવાર મળી રહે તે અંતર્ગત અહીંયા એમને લાવવામાં આવ્યા હતા. જનતા હોસ્પિટલ ખાતે આપણે ગાયનેક અને પીડિયાટ્રિક બંનેની ખૂબ જ સારી સારવાર મળી રહે છે, તેથી તેમને અહીંયા ડિલિવરી માટે લાવવામાં આવ્યા હતા. ડિલિવરી પહેલાં એમને પૂરા 8 મહિના એટલીસ્ટ પૂરા કરવા, જેથી કરીને બાળકો પાછળ જઈને નવજાત શિશુઓના ICU જે હોય છે એમાં રાખવા ના પડે, એના માટેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી. ઉપરાંત ઓપરેશન દરમિયાન આવા કેસોમાં ખાસ કરીને લોહી વધારે વહી જવાનું, એટલે કે પોસ્ટપાર્ટમ હેમરેજ કે જેવી સ્થિતિ સર્જાતી હોય છે, એ ના થાય એના માટેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી. ડિલિવરી પહેલાં જ પીડિયાટ્રિક વિભાગને આની જાણ કરી દેવામાં આવી હતી, જેથી કરી એની ડિલિવરી પછી જો ઇમરજન્સીમાં નવજાતોને ICUમાં રાખવા પડે તો એના માટેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી હતી. પીડિયાટ્રિક વિભાગને ખડે પગે તૈયાર રાખવામાં આવ્યો હતો. ઉપરાંત બ્લડ બેંક અને એનેસ્થેશિયા વિભાગ અને સંપૂર્ણ ઓપરેશન થિયેટરની ટીમ આના માટે ખડે પગે તૈયાર હતી. આ પ્રકારની ડિલિવરીઓ મોટાભાગે 800 થી 900 ડિલિવરીમાં એકાદી ડિલિવરી આવી જોવા મળતી હોય છે. અને પાટણ જેવા સેન્ટરમાં આને ટેકલ કરવા માટે એક સઘન પીડિયાટ્રિક ICU, એક સઘન એનેસ્થેશિયા સારવાર તેમજ ગાયનેકોલોજીકલ વિભાગની સઘન તકેદારીઓ તેમજ ફરીથી કરી આવી. આ પ્રકારની પ્રેગ્નન્સીઓ જ્યારે નેચરલી કન્સીવ થતી હોય છે ત્યારે મોટાભાગે 8000 એકાદી પ્રેગ્નન્સી આવી જોવા મળતી હોય છે. પરંતુ હવે IVFની પ્રક્રિયા આવતા આવી 800 થી 900 પ્રેગ્નન્સી એકાદી પ્રેગ્નન્સી આવી જોવા મળતી હોય છે. આ પ્રેગ્નન્સીમાં સૌથી મોટો પડકાર એ હોય છે કે બાળકોની વહેલી ડિલિવરી ના થઈ જવી જોઈએ. એના માટેની પૂરતી તકેદારી રાખવી પડે. એના માટે સઘન ગાયનેક સારવારની જરૂર હોય છે. બીજું કે જ્યારે ડિલિવરી દરમિયાન માતાના સ્વાસ્થ્યની પણ પૂરતી તકેદારી રાખવી પડે છે, કારણ કે જ્યારે આપણે ઓપરેશન કરીએ ત્યારે 3 બાળકોના લીધે એમનું ગર્ભાશય જે છે તો એક બાળક માટે જ બનેલું છે, પણ જ્યારે 3 બાળકો હોય ત્યારે ગર્ભાશય બહુ જ વધારે ફૂલી ગયું હોય છે. એટલે ડિલિવરી પછી ગર્ભાશય નોર્મલી રીતે સંકોચાતું નથી, જેથી વધારે લોહી વહી જવાની તકલીફો થતી હોય છે. એમાંથી માતાને બચાવવું એ મોટો એક પડકાર હોય છે આપણા માટે, જે અમે સફળતાપૂર્વક પાર પાડ્યો છે. સઘન સારવાર પછી અમે આ બાળકોનું વજન લગભગ 2.3 થી 2.5 કિલોની આસપાસ લાવી ચૂક્યા હતા, જેથી કરીને ડિલિવરી પછી પણ આ બાળકોને અમારે NICUમાં રાખવાની કોઈ પણ જરૂરિયાત પડેલ નથી. હાલમાં માતા અને બાળકોની તબિયત એકદમ સ્વસ્થ છે.